અમદાવાદના દાણી લીમડામાં હુમલાની ઘટના સામે આવી છે। બહેરામપુરાના કોંગ્રેસના રફીક શેખના પુત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો। ભાજપ કાર્યકર્તાના પત્ની અને દીકરી પર હુમલો કર્યો। ભાજપ કાર્યકર્તાઓને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। દલિત દીકરી પર હાથ ઉપાડનારનું સરઘસ કાઢવા સ્થાનિકોની ભારે માંગ ઉઠી છે। અમદાવાદથી વિગતો મળી રહી છે। બહેરામપુરાના કોંગ્રેસ કોર્પોરેટર રફીક શેખના પુત્રો અને મળતિયાઓ દ્વારા દાણી લીમડાના ભાજપના દલિત આગેવાન રાજુ વાઘેલાના પત્ની અને દીકરી પર ઘરમાં ઘૂસીને જીવલેણ હુમલો કર્યો હતો અને રાજુ વાઘેલાને પિસ્તોલ બતાવી પોલીસ મારા ખિસ્સામાં છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ બાબતે રાજુ વાઘેલાએ પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે। તેમજ સ્થાનિકો પોલીસ પાસે એક જ માંગ કરી રહ્યા છે કે દલિત દીકરી પર હાથ ઉપાડનાર આરોપીને હાજર કરવામાં આવે અને તેમનું સરઘસ કાઢવામાં આવે।